ભરૂચની જીપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ શિક્ષક દિન નિમિત્તે સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયો ખાતે જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025 યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, ડીકે સ્વામી, રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પણ હાજર રહ્યા હતા। જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદ થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકો તથા BRC કોઓર્ડિનેટરને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ સાથે જિલ્લાના બોર્ડની પરીક્ષાઓમાં છેલ્લા 4 વર્ષથી સતત 100% પરિણામ મેળવનાર પ્રતિભાશાળી શિક્ષકોનું પ્રશસ્તિ પત્રથી સન્માન અને GSQASએ સર્વેક્ષણમાં A+ ગ્રેડ મેળવનાર શાળાઓનું પ્રશસ્તિ પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું। કે મારો આજનો દિવસ મારો અને મારા બાળકોનો ગઈકાલ કરતાં હું વધારે બહેતર બનાવીશ અને એવા શિક્ષકોને સન્માનવાનો આજનો દિવસ છે। મિત્રો, કહેવાય છે એવું કે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી, મતલબ કદર થાય છે તો કામ કરવાનો ઉમંગ રહ્યા કરે છે। અમે એક કાર્યક્રમો કરીએ છીએ તો સતત એવું કહીએ છીએ કે ભાઈ શિક્ષકો, આચાર્યો પોતાના પ્રતિભાવો મોકલી આપે, કારણ કે પ્રતિભાવોમાંથી અમને બળ મળે છે કે અમે જે કરીએ બરાબર છે, અમે જે કરીએ સારું છે। મારા શિક્ષકો 12 મહિના મહેનત કરતા હોય છે અને એ તમામ શિક્ષકોને બિરદાવવાનો આજનો દિવસ છે। એમણે જે કર્યું છે એને મોટિવેશન આપવાનો આજનો દિવસ છે અને એટલે આજનો દિવસ મને ગમે છે। આજે અહીંયા જે ઉપસ્થિત છે એ શિક્ષકો તો બિરદાવવાને લાયક છે, પણ અહીંયા અમારી પાસે ઘણા બધા એવા પણ શિક્ષકો છે સરજી કે જે કામ તો કરે છે પણ બહાર આવવા માંગતા નથી। અમારી જ્યારે શ્રેષ્ઠ શિક્ષકની ફાઇલો મંગાવવાની થાય ને ત્યારે મારે બધાને ફોન કરીને કહેવું પડે કે સાહેબ તમારી ફાઇલ દરખાસ્ત તૈયાર કરો, અને ઘણા બધા શિક્ષકો એવું કહે છે કે મેડમ અમને એવી ઈચ્છા નથી, એવોર્ડની ઈચ્છા નથી, અમારા બાળકોની આંખોમાં દેખાતો સંતોષ એ અમારો